નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પંડ્યાપુરના ચકલા પાસે આવેલ લાલ એરિયામાં ઘણા સમયથી ઉભરાતી ગટરના ગંદા પાણીના રેલાની સમસ્યાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા હતા। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ સ્થાનિકો રાહદારીઓને આ ગંદા પાણીમાંથી પસાર થવાની પરિસ્થિતિ સર્જાઈ હતી। ત્યારે વળી તંત્ર દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાને લઈને ખોદકામ પણ કરવામાં આવ્યું હતું, જેને લઈને પણ સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા। ત્યારે આ સમસ્યાને મીડિયાના માધ્યમથી એટલે કે સમાચારના માધ્યમથી વાચા આપતા તંત્ર દોડતું થયું હતું। ને આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મહાદેવપુર પાસે મહેમદાબાદ નગરપાલિકાના રાજુ એસઆઈ તેમજ તેઓની ટીમ દ્વારા મહાદેવપુર પાસે 2 કૂવા સાફ કરવાની અને ગટરો સાફ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તે ફાયર મશીનથી પ્રેશર આપીને પાણી ખેંચવામાં આવ્યા હતા। ગટરના ગંદા પાણી તેમજ મળ અને કચરો ડોલે બહાર કાઢવામાં આવ્યો હતો। આમ ઉભરાતી ગટરની સમસ્યાને દૂર કરવા માટે મહેમદાબાદ નગરપાલિકાના રાજુ એસઆઈ તેમજ તેઓની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે ઉનાળાની ગરમીમાં પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ કાર્ય પૂર્ણ કરવા માટે વોર્ડ નંબર 4ના કાઉન્સિલર એવા અભિષેક શર્મા એટલે કે ડાબરભાઈ તેઓ પણ ખડે પગે કામગીરી પૂર્ણ થઈ ત્યાં સુધી ઊભા હતા અને હાજર રહ્યા હતા। આમ સમાચારના માધ્યમથી વાચા આપતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ કૂવા ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે સ્થાનિકો દ્વારા તંત્રનો એટલે કે મહેમદાબાદ નગરપાલિકાનો કર્મચારીઓનો તેમજ મીડિયાનો તહે દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આમ લાલ એરિયાની ઉભરાતી ગટરની સમસ્યાને સમાચારના માધ્યમથી વાચા આપતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી। વિરાંગ મહેતા, મહેમદાબાદ। શું નામ છે, શું પરિચય છે આપનો? આ કયો વિસ્તાર છે? પંડ્યાપુરના ચકલાની પાસે આવેલ। અહીં આગળ જે આ ઉભરાતી ગટરોની સમસ્યા હતી, હાલ આ કર્મચારીગણ નગરપાલિકાના આયા છે, મોટી સંખ્યામાં મશીન પણ લઈને આવ્યા છે। શું કહેવા માંગો છો? એ લોકો પહેલા બી આવ્યા હતા, આવી રીતે ચોથી વખત આવ્યા છે અને અત્યારે એ લોકો યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે। શું કામ કરી રહ્યા છે? એ લોકો ગટર સાફ કરી રહ્યા છે, કૂવા ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાથ ધરવામાં કચરો ખાસો કાઢે છે। એટલે અહીં આગળ આ ઉભરાતી ગટરોની સમસ્યા હતી અને વારંવાર રજૂઆતને લઈને આ સતત ચોથી વાર પણ કૂવો સાફ કરવાનો અને ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાથ ધરવામાં આવે અત્યારે એ લોકો સાફ કરી રહ્યા છે। બરાબર। આ વારંવાર રજૂઆત કરવાને લઈને અને આ ઉભરાતી ગટરની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થતા હતા અને આ લોકો આજે આ ઉનાળાની આવી ગરમીની અંદર પણ કર્મચારી ગણ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી રહી છે। બરાબર, સતત 3-4 કલાકથી લોકો જહેમત કરી રહ્યા છે, આ કૂવા ખાલી કરી રહ્યા છે। તો આવનાર સમયની અંદર તેઓના જણાવ્યા બાદ સમસ્યાનું નિરાકરણ આવશે, તો એ વિશે તમે શું અનુભવી રહ્યા છો, શું કહેવા માંગો છો? એના માટે તેવું કે એ લોકો આવી રીતે અમુક ટાઈમે જ્યારે આવી ફરિયાદો થાય અને એ રીતે કરે તેનું નિવારણ સારું આવે છે। આવી રીતે ઘણી વાર એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે। એટલે અત્યારે નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને સમસ્યાનું નિવારણ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલ આ કામગીરી ચાલી રહી છે ભીખાભાઈ, બરાબર છે? તો હવે આ કામગીરી પૂર્ણ થાય અને કૂવા બધા ખાલી થાય અને સમસ્યાની અંદર કોઈ સુધારો વધારો આવે ને આ ઉભરાતી ગટરોની સમસ્યાનું નિવારણ થાય, બરાબર, તો કોને શ્રેય આપો છો તમે? અત્યારે તે આ સાથે નગરપાલિકાના જે કર્મચારીઓ હતા જે આવા તડકાની અંદર પણ મહેનત કરી રહ્યા છે અને અમારા વોર્ડ નંબર 4ના ઉમેદવાર અભિષેકભાઈ એ પણ ખરે પગે ઉભા રહીને આપણે તે કામ રૂપમાં ચલાવી રહ્યા છે। આ તમારા હાથમાં છે, શેનું કામ કર્યું છે? આ સાથે જેટલી ગટરો જે ઉભરાયેલી છે તેની લિસ્ટ બનાવેલી છે, બધી જગ્યાએ એ લોકો જાતે મહેનત કરીને આવે આ નગરપાલિકાના કર્મચારી ગણ દ્વારા સવારથી જ આટલું મોટા લિસ્ટને કામગીરી હાથ ધરવામાં આવી છે અને 17-18 જેવી કમ્પ્લેનો છે, એ બધી કમ્પ્લેનોને સોલ્વ કરતાં હાલ આ છેલ્લી જે કમ્પ્લેન છે એનું બી કામગીરી હાથ ધરવામાં આવી છે અને એમાં આપણા વોર્ડ નંબર 4ના કાઉન્સિલર અને યુવા, બરાબર છે, એવા કાઉન્સિલર અભિષેકભાઈ શર્મા, ડાબરભાઈ બી અત્યારે સ્થળે આ કામગીરી ચાલુ છે, ત્યાંના ખડે પગે ઊભા છે। રાજુભાઈ એસઆઈ તેમજ આ નગરપાલિકાની સર્વે ટીમ દ્વારા આ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કૂવો ખાલી કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે, બરાબર। એટલે વહેલી તકે આ સમસ્યાનું નિવારણ આવે એવી ગણતરીથી આ લોકો કામગીરી કરી રહ્યા છે। આવા ધોકધકતા તાપની અંદર, ઉનાળાની અંદર, આવી ગરમીની અંદર એ ખરેખર સરાહનીય છે, બરાબર, એવું જ કહેવા માંગો છો ને?